નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શ્રેણિકના ગુણધર્મ અને કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. સ્વાધ્યાય 3.2. તો એના એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ 1 જોઈએ. A = 2, 2, 4, 3, 2. B = 1, 3, -2, 5 અને C = -2, 5, 3, 4. આ પ્રમાણે આપણને ABC આપેલા હોય તો નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિક શોધો. નંબર 1 A + B, નંબર 3 3A - C અને નંબર 5 B × A. આ પ્રમાણે આપણે શ્રેણિક મેળવવા. તો પહેલો નંબર આપણે જોઈએ. નંબર 1 તો A + B અને ઇક્વલ ટુ, તો A અને B શ્રેણિક આપણને આપેલા છે 2, 4, 3, 2 પ્લસ B, તો શ્રેણિક B પણ આપેલું છે 1, 3, -2, 5. તો આ બંને શ્રેણિકનો સરવાળો, તો સરવાળાથી મળતો શ્રેણિક, તો અનુરૂપ ઘટકોનો સરવાળો 2 + 1 એટલે કે પહેલો ઘટક 3 મળે. 4 + 3 તો 7. 3 + -2 એટલે કે 3 - 2 તો 1 અને 2 + 5 તો 7. તો આ પ્રમાણે આપણને A અને Bના સરવાળાથી મળતો શ્રેણિક મળે. નંબર 3 નંબરની તો ગણતરી કરીએ કે 3A - C મેળવવો. તો 3 × A, તો 3 × 2, 4, 3, 2 -2, 5, 3, 4 અને ઇક્વલ ટુ, તો શ્રેણિકને 3 વડે ગુણવા, એનો અર્થ કે શ્રેણિકના પ્રત્યેક ઘટકને 3 વડે ગુણો. તો 3 વડે ગુણી દો. 3 × 2 એટલે કે 6, 3 × 4 તો 12, 3 × 3 9, 3 × 2 6 -2, 5, 3, 4. તો આ બંને શ્રેણિકનો તફાવત, એનાથી મળતો શ્રેણિક તો આપણે મેળવી શકીએ 6 - -2 એટલે 6 + 2 એટલે કે 8, 12 - 5 એટલે કે 7. એ જ રીતે 9 - 3 તો 6 અને 6 - 4 તો 2. તો આ માગેલું શ્રેણિક થાય. હવે એથી આગળ વધીએ. નંબર 5 તો B × A, B અને એનો ગુણાકાર. ગુણાકારની વ્યાખ્યા પણ આપણે જોઈ ગયા. તો અહીં શ્રેણિક B આપણને આપેલો છે 1, 3, -2, 5 × A, તો 2, 4, 3, 2. તો આ બે શ્રેણિકના ગુણાકારથી મળતો શ્રેણિક મેળવવો હોય તો આપણે મૌખિક ગણતરી કરીશું. આમ તો આપણે ગણતરી દર્શાવી હોય તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. 1 × 2 એટલે કે 1 × 2 એટલે 2 + 3 × 3 એટલે કે 9, 9 + 2 એટલે કે 11. તો આ મૌખિક ગણતરી કરીશું. આ જ રીતે તો પ્રથમ ઘટક મેળવવાનો હોય ત્યારે તો એ કઈ હાર અને કયા સ્તંભનો ઘટક છે એ આપણે ધ્યાનમાં રાખીશું. પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક. હવે એ જ રીતે આ ઘટક, બીજો ઘટક મેળવવો. તો આ શ્રેણિકનો બીજો ઘટક મેળવો. બંને 2 × 2 પ્રકારના શ્રેણિક હોવાથી મળતો શ્રેણિક પણ 2 × 2 પ્રકારનો શ્રેણિક થાય. તો એમાં બીજો ઘટક, તો ફરી પ્રથમ હાર અને બીજો સ્તંભ. તો પ્રથમ હાર અને બીજો સ્તંભ લો, એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો તો 1 × 4. અહીંયા પ્રથમ હાર, અહીંયા બીજો સ્તંભ, તો 1, 4 એ પ્રથમ ઘટક છે. એ જ રીતે બીજા ઘટક તો 3 × 2. તો 1 × 4 એટલે કે 4 + 3 × 2 6, 4 + 6 એટલે કે તો 10. તો આ પ્રમાણે આપણે બે ઘટકો મેળવી શકીએ. એ જ રીતે બીજી હારના ઘટકો મેળવવા માટે અહીંયા બીજી હાર, પહેલો ઘટક મેળવવો હોય તો પ્રથમ સ્તંભ છે માટે તો પ્રથમ સ્તંભ પસંદ કરો. -2 × 2 એટલે કે -4 પ્લસ 5 × 3 15, 15 - 4 તો 11. અને એ જ રીતે આ ઘટક મેળવો. તો એ ઘટક મેળવવા માટે તો બીજી હાર અને બીજો સ્તંભ, એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર. તો -2 × તો 4 એટલે કે -8 + 10, 10 - 8 એટલે કે 2. તો અહીંયા આપણે મૌખિક ગણતરી કરી શકીએ. તો એ ગણતરી દ્વારા આપણે તો આ પ્રમાણે ક્રમ વાઇઝ આપણે ગણતરી કરીએ તો માગેલો
શ્રેણિક મળે. તો સૂચિત ગુણાકારની ગણતરી કરો. બે શ્રેણિક આપણને આપેલા છે, એ બી માઇનસ બી એ અને ઇન્ટુ એ માઇનસ બી બી એ, તો ઇક્વલ ટુ, તો અહીંયા આપણે ગણતરી દર્શાવીએ તો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ. પહેલો ઘટક મેળવીએ તો જો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ. તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ, તો આ પ્રથમ શ્રેણિકમાંથી પ્રથમ હાર, બીજા શ્રેણિકમાંથી પ્રથમ સ્તંભ, એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે કે એ ઇન્ટુ એ, તો એ સ્ક્વેર, પ્લસ બી ઇન્ટુ બી, તો પ્લસ બી સ્ક્વેર. તો આ પહેલો ઘટક થાય. એ જ રીતે બીજો ઘટક એ પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક છે, માટે તો અહીંથી પ્રથમ હાર અને બીજો સ્તંભ, તો એ ઇન્ટુ માઇનસ બી એટલે કે માઇનસ એ બી પ્લસ બી ઇન્ટુ એ, એટલે કે માઇનસ એ બી પ્લસ બી એ બી અથવા બી એ. આ પ્રમાણે બીજો ઘટક મળે. પણ એ બી માઇનસ એ બી પ્લસ બી એ, તો બી એ ઇક્વલ ટુ એ બી, તો એ બી પ્લસ માઇનસ તો કેન્સલ થાય, માટે કયું નિરૂપણ મળે, તો ઇક્વલ ટુ 0 મળે. એ જ રીતે તો આ ઘટક મેળવો. બીજી હારનો પ્રથમ ઘટક એટલે કે બીજી હાર અને પ્રથમ સ્તંભનો ઘટક. તો બીજી હાર અહીંથી પસંદ કરો, પ્રથમ સ્તંભ પસંદ કરો, તો માઇનસ એ બી પ્લસ એ બી, તો માઇનસ એ બી પ્લસ એ બી. અને અંતિમ ઘટક એટલે કે બીજી હારનો બીજો ઘટક મેળવવા માટે તો બીજી હાર અને બીજો સ્તંભ પસંદ કરો, તો માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, તો બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એને આપણે આ પ્રમાણે લખી શકીએ ઇક્વલ ટુ, તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પહેલો ઘટક, બીજો ઘટક 0. અહીંયા પણ એ બી માઇનસ પ્લસ માઇનસ એ બી 0, તો 0 અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, તો આ માગેલું તો શ્રેણિક થાય. તેથી આગળ વધીએ. નંબર 3, પહેલો શ્રેણિક આપણને આપેલો છે 1 માઇનસ 2 2 3 ઇન્ટુ બીજો શ્રેણિક આપેલો છે 1 2 3 અને 2 3 1. પહેલો શ્રેણિક 2 ક્રોસ 2 અને બીજો શ્રેણિક 2 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક છે, માટે મળતો શ્રેણિક 2 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક થાય, એટલે કે 2 હાર અને 3 સ્તંભ મળે. તો પ્રથમ હારના 3 ઘટકો આપણે મેળવીએ. પહેલો ઘટક મેળવીએ તો પ્રથમ હારનો પ્રથમ સ્તંભનો ઘટક છે, માટે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકો એટલે કે 1 ઇન્ટુ 1 માઇનસ 2 ઇન્ટુ 2 એટલે કે 1 માઇનસ 4 એટલે કે માઇનસ તો 3. તો પહેલો ઘટક મળે માઇનસ 3. આ જ રીતે તો બીજો ઘટક એટલે કે પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક, તો પ્રથમ હાર અને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો મેળવો એટલે કે 1 ઇન્ટુ 2 એટલે 2 પ્લસ માઇનસ 2 ઇન્ટુ 3 એટલે કે માઇનસ 6, 2 માઇનસ 6 તો માઇનસ 4. આ જ રીતે ત્રીજો ઘટક તો પ્રથમ હાર અને ત્રીજા સ્તંભનો ઘટક છે, તો પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ એના અનુરૂપ ઘટકો એટલે કે 1 ઇન્ટુ 3 પ્લસ માઇનસ 2 ઇન્ટુ 1 એટલે કે 3 માઇનસ 2 એટલે કે 1. આ જ રીતે તો બીજી હારના ઘટકો મેળવવા માટે તો બીજી હાર અહીંથી પસંદ કરો. અહીંયા પ્રથમ તો બીજી હાર અને પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકો એટલે કે 2 ઇન્ટુ 1 પ્લસ 3 ઇન્ટુ 2 6, 2 પ્લસ 6 એટલે કે 8. આ જ રીતે બીજી હાર અને તો બીજો સ્તંભ, કારણ કે આ બીજો હાર અને બીજા સ્તંભનો ઘટક છે, તો પ્રથમ શ્રેણિકમાંથી બીજી હાર, બીજા શ્રેણિકમાંથી બીજો સ્તંભ, 4 પ્લસ 9 અને ઇક્વલ ટુ 13. અને એ જ રીતે અંતિમ ઘટક 3 ઇન્ટુ 2 6 પ્લસ 3 તો 9, તો આ માગેલું શ્રેણિક થાય. નંબર 5, શ્રેણિકનો ગુણાકાર મેળવો 2 1 3 2 અને માઇનસ 1 1. એ જ રીતે 1 0 1 માઇનસ 1 2 1 ઇક્વલ ટુ ગુણાકાર મેળવો. સૌપ્રથમ આપણે નક્કી કરવું પડે, જેમ અહીંયા આપણે જોઈ ગયા કે પ્રથમ શ્રેણિક 2 ક્રોસ 2 પ્રકારનો શ્રેણિક હતો, બીજો શ્રેણિક 2 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક હતો, તો મળતો શ્રેણિક કયા પ્રકારનો શ્રેણિક થાય, તો 2 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક થાય. અને માટે જ એ પ્રમાણે આપણે શ્રેણિક અહીંયા દર્શાવીએ. તો અહીંયા આપણે જોઈએ તો પ્રથમ શ્રેણિક આપણે જોઈ શકીએ છીએ કે 3 હાર અને 2 સ્તંભ એટલે કે 3 ક્રોસ 2 પ્રકારનું શ્રેણિક છે. બીજો શ્રેણિક તો 2 હાર અને 3 સ્તંભનો ઘટક, માટે મળતો શ્રેણિક 3 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક થાય, જેને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ 3 ક્રોસ 3 શ્રેણિક. એનો અર્થ કે એમાં કુલ 9 ઘટકો આપણે મેળવવાના છે. એ 9 ઘટકો મેળવવા માટે પ્રથમ 3 ઘટકો આપણે મેળવીશું. પ્રથમ હાર, બીજી હારના 3 ઘટકો અને ત્રીજી હારના 3 ઘટકો.
પણ પ્રથમ ઘટક એ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક છે, માટે અહીંથી પ્રથમ હાર અને પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીએ તો 2 × 1 એટલે કે 2 + -1, 2 - 1 એટલે કે 1. એ જ રીતે તો ફરી પ્રથમ તો આ બીજો ઘટક તો પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક, તો પ્રથમ હાર અને બીજો સ્તંભ લો, અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો તો 2 × 0 એટલે કે 0 + 2 × 1 એટલે કે 2. આ જ રીતે ત્રીજો ઘટક તો પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ પસંદ કરો, કારણ કે એનો ક્રમ કયો છે તો પ્રથમ હારનો અને ત્રીજા સ્તંભનો ઘટક. તો પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ 2 + 1 તો 2 + 1 એટલે કે 3. તો પ્રથમ હાર આપણને મળે 1 2 3. એ જ રીતે બીજી હાર મેળવો, તો બીજી હાર મેળવવા માટે બીજો અહીંયા તો પ્રથમ શ્રેણિકમાંથી બીજી હાર અને બીજા શ્રેણિકમાંથી ક્રમબદ્ધ અનુક્રમે પ્રથમ, બીજો અને ત્રીજો સ્તંભ પસંદ કરીએ તો 3 ઘટકો મળે. તો પહેલાં પ્રથમ ઘટક તો અહીંયા તો બીજી હાર અને પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો, 3 - 2 તો 3 - 2 એટલે કે 1. આ જ રીતે બીજો ઘટક મેળવવા માટે તો બીજી હાર અને બીજો સ્તંભ તો 3 × 0 એટલે કે 0 + 4. અને એ જ રીતે ત્રીજો ઘટક મેળવવા માટે તો 3 + 2 એટલે કે 5. તો આ પ્રમાણે આપણે ગણતરી કરીશું. ક્રમ પ્રમાણે ગણતરી કરતા જાઓ. એ જ રીતે ત્રીજી હારના ઘટકો મેળવવા માટે પ્રથમ શ્રેણિકમાંથી ત્રીજી હાર અને ક્રમિક રીતે તો સ્તંભ બદલતા જઈએ એમ 3 ઘટકો મળે. તો પ્રથમ ઘટક તો 1 × -1 + 1 × -1 એટલે કે -1 + -1 તો -2. આ જ રીતે બીજો ઘટક તો ત્રીજી હાર અને બીજો સ્તંભ તો -1 × 0 એટલે 0 + 2 એટલે કે 2 મળે. અને એ જ રીતે ત્રીજું તો અંતિમ ઘટક તો -1 + 1 એટલે કે 0. તો આ પ્રમાણે ગુણાકારથી મળતો શ્રેણિક આપણને મળે. એક્ઝામ્પલ નંબર 5, જો A = તો આપણને શ્રેણિક આપેલો છે 3 × 3 કે જેના ઘટકો 2/3, 1, 5/3, 1/3, 2/3, 4/3, 7/3, 2 અને 2/3. એ જ રીતે B શ્રેણિક આપેલો હોય તો 3A - 5Bની ગણતરી કરો. અહીં પણ મૌખિક ગણતરી કરીશું. અહીં આપણે સીધી ગણતરી કરીએ કે અહીં 3 × A તો 3A - 5B અને = 3 × તો શ્રેણિક એના ઘટકો આપણને આપેલા છે 2/3, 1, 5/3, 1/3, 2/3, 4/3, 7/3, 2 અને 2/3. તો 3 × આ શ્રેણિક. એ જ રીતે -5 × બીના ઘટકો તો 2/5, 3/5 અને 1. એ જ રીતે બીજા 3 ઘટકો આપેલા છે 1/5, 2/5, 4/5, 7/5, 6/5 અને 2/5. તો = 3 વડે ગુણીએ તો બધા જ ઘટકોને 3 વડે ગુણવા પડે. તો 3 વડે ગુણીએ તો આપણને શ્રેણિક આ પ્રમાણે મળશે કે પહેલો ઘટક 2 × તો 3 3 કેન્સલ થઈ જાય તો 2, 3 × 1 એટલે કે 3, 3 કેન્સલ થાય તો 5. આ પ્રમાણે બીજી હારના ઘટકો મળે 1 2, 3 કેન્સલ કરીએ તો 1 2 4. અને ત્રીજી હારના ઘટકો મળે તો 7, 2 × 3 એટલે કે 6 અને 2 માઇનસ. એ જ રીતે બીજા શ્રેણિકને 5 વડે ગુણી દો. 5 વડે ગુણી દઈએ તો દરેક કેટલાક ઘટકોના છેદમાં 5 છે તો એના માટે ગુણાકાર કરીએ તો આપણે પહેલો ઘટક મળે 2, તો પહેલો ઘટક મળશે 2, બીજો ઘટક મળે 3 અને ત્રીજો ઘટક મળે 5. એ જ રીતે આને 5 વડે ગુણીએ તો 1 2 અને 4 અને તો ફરી 5 વડે ગુણીએ તો 7 6 અને તો 2. પણ બંને શ્રેણિકના અનુરૂપ ઘટકો સમાન હોવાથી બંનેનો તફાવત લઈએ તો 2 - 2 એટલે કે 0, 3 - 3 0, 5 - 5 0. જોઈ શકીએ છીએ કે બધા જ ઘટકો તો બીજી હારના ઘટકો 1 2 4 છે માટે એ પણ 0, 7 6 અને 2 તો બધા જ ઘટકો 0 મળશે. એનો અર્થ કે અહીંયા 3 × 3 પ્રકારનો શ્રેણિક તો શૂન્ય શ્રેણિક મળે, O3 × 3 શ્રેણિક મળે.
તો આનો તફાવત આપણને આ શ્રેણિક મળશે. થી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7. એમાં નંબર 1 તો એક્સ પ્લસ વાય તો 7025 અને એક્સ માઇનસ વાય 3003. આ પ્રમાણે આપણને બે શ્રેણિકનો સરવાળો અને તફાવત આપણને આપેલા હોય તો એવા બે શ્રેણિક એક્સ અને વાય મેળવો. પણ કોઈ પણ બે સંખ્યાઓ માટે પણ આપણે અર્થ જાણીએ છીએ એમ અહીંયા શ્રેણિકો માટે પણ જો બે શ્રેણિકનો સરવાળો અને શ્રેણિકનો તફાવત આપેલો હોય તો આ બંનેનો સરવાળો કરીએ તો 2x મળે, કારણ કે એક્સ પ્લસ વાય પ્લસ એક્સ માઇનસ વાય, તો વાય માઇનસ વાય કેન્સલ થાય તો 2x મળે. એ જ રીતે બંનેનો તફાવત કરીએ તો 2y મળે અને એની મદદથી આપણે તો એક્સ અને વાય મેળવી શકીએ. તો અહીં આપણે જાણીએ છીએ કે અહીં એક્સ પ્લસ વાય પ્લસ એક્સ માઇનસ વાય, તો અહીં આપણે કરી શકીએ કે એક્સ પ્લસ વાય પ્લસ એક્સ માઇનસ વાય અને ઇક્વલ ટુ તો આ બે શ્રેણિક આપણને આપેલા હતા એ બંનેનો સીધો સરવાળો કરીએ તો આપણે લખી શકીએ કે 7025 પ્લસ 3003. પણ આ બંનેનો સરવાળો આપણે મેળવીએ તો આપણે સરવાળો કરી શકીએ 10 0 અને 2 પ્લસ 0 એટલે કે 2 અને 5 પ્લસ 3 એટલે કે 8 2 8. તો આ પ્રમાણે ઘટકો મળે અને આ ઘટકો મળે તો પણ આનો સરવાળો કરીએ તો વાય માઇનસ વાય કેન્સલ માટે 2x ઇક્વલ ટુ તો 10 0 2 8 અને ઇમ્પ્લાઇઝ તો એક્સ ઇક્વલ ટુ તો ફરી 2 વડે ભાગી દો 1/2 ઇન્ટુ આ શ્રેણિક તો 2 વડે ભાગો તો 5 0 1 4. તો આ માગેલો શ્રેણિક એક્સ થાય. એ જ રીતે વાય પણ મેળવી શકાય કે તથા તો એક્સ પ્લસ વાય માઇનસ એક્સ માઇનસ વાય અને ઇક્વલ ટુ આપણે કહી શકીએ ઇક્વલ ટુ તો બંનેનો સરવાળો તફાવત મેળવો 7025 માઇનસ 3003. પણ બંનેનો તફાવત મેળવીએ તો આપણે તફાવત લખી શકીએ કે આ બંનેનો તફાવત 7 માઇનસ 3 એટલે કે 4, 0 માઇનસ 0 0, 2 માઇનસ 0 એટલે કે 2 અને 5 માઇનસ 3 એટલે કે 2. તો આ પ્રમાણે શ્રેણિક મળે. પણ આ તો 2y થાય તો માટે તો 2y અને ઇક્વલ ટુ તો 2y ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 2y ઇક્વલ ટુ 4 0 અને 2 2 માટે તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ y ઇક્વલ ટુ તો વાયના ઘટકો કયા થાય તો 2 વડે ભાગી દો 1/2 ઇન્ટુ આ શ્રેણિક તો 2 વડે ભાગીએ તો 2 0 1 1. તો આ શ્રેણિક મળે. તો એક્સ અને વાય એ માગેલા શ્રેણિક છે. એક્ઝામ્પલ 9. જો 2 ઇન્ટુ શ્રેણિક 130x પ્લસ શ્રેણિક y012 ઇક્વલ ટુ શ્રેણિક 5618y તો એક્સ અને વાય શોધો. તો અહીંયા આપણને આપેલું છે એ સમીકરણની મદદથી આપણે ગણતરી કરીશું. શ્રેણિક માટે અદિશ વડે ગુણન અને સદિશ તો શ્રેણિકનો સરવાળો અને ત્યારબાદ સમાનતાની વ્યાખ્યાનો ઉપયોગ થશે. અહીં આપણે કહી શકીએ કે 2 ઇન્ટુ 130x પ્લસ y012 અને ઇક્વલ ટુ 5618 આપણને આપેલા. તો માટે તો ફરી આને 2 વડે ગુણી દઈએ અથવા ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ ઇમ્પ્લાઇઝ 2 વડે ગુણી દઈએ તો 2602x પ્લસ y012 અને ઇક્વલ ટુ 5618. આમ તો સીધું પણ સ્ટેપ લખી શકાય 2 ઇન્ટુ 1 એટલે કે 2 પ્લસ વાય, તો સીધું લખી શકાય 2 પ્લસ વાય. એ જ રીતે બીજો ઘટક આપણે મેળવી શકીએ 6 પ્લસ 0 એટલે કે 6, તો બીજો ઘટક 6 લખી શકાય. જે ત્રીજું સ્ટેપ મળે એ આપણે મૌખિક પણ ગણતરી કરી શકીએ. હવે આપણે એ સ્ટેપ લખીએ કે 2 પ્લસ વાય, પહેલો ઘટક મળે 2 પ્લસ વાય, બે શ્રેણિકનો સરવાળો 6 પ્લસ 0 એટલે કે 6, 0 પ્લસ 1 એટલે કે 1 અને 2x પ્લસ 2 અને ઇક્વલ ટુ તો 5618. પણ આ શ્રેણિક માટે
જે સમીકરણ સિવાયના ઘટકો હોય, અહીંયા સમીકરણ સિવાયના ઘટકો જુઓ કે 1 અને 6 છે વિકર્ણ ઘટકો. અહીંયા અગ્રવિકર્ણ અને આ પ્રતિવિકર્ણ. તો પ્રતિવિકર્ણના ઘટકો 1 અને 6 અહીંયા પણ છે. માટે આપણે તો બાકીના ઘટક માટે સરખામણી કરી શકીએ. ઇમ્પ્લાય તો આપણે લખી શકીએ 2 + y = 5 અને 2x + 2 = 8 થવા જોઈએ. કારણ કે 6 = 6 અને 1 = 1 લખવાની જરૂર રહેતી નથી. તો આમાંથી આપણને yની કિંમત મળે, માટે y = 5 - 2 એટલે કે 3 અને એ જ રીતે 2x = 8 - 2 તો 2x = 8 - 2 એટલે કે 6 અને ઇમ્પ્લાઇઝ તો માટે x = 3. આમ y = 3 અને x = 3 એ માગેલ ઉકેલ છે. તો આ માગેલ ઉકેલ થાય. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 11. જો x તો શ્રેણિક 2 3 + y × -1 1 = 10 5 હોય તો x અને yના મૂલ્યો. આવો જ એક્ઝામ્પલ છે. અહીંયા આપણે ગણતરી કરીએ કે અહીં આપણને આપેલું છે કે અહીં x × 2 3 + y × -1 1 અને = 10 5 આપણને આપેલા. તો હવે અહીંયા ગણતરી કરો કે માટે તો ઇમ્પ્લાઇઝ x વડે ગુણી દો તો 2x અને 3x પ્લસ -y અને y = 10 5. સીધું ત્રીજું સ્ટેપ પણ લખી શકાય, જે અગાઉના દાખલાઓમાં આપણે જોઈ ગયા હતા, એટલે કે 2x + -y એટલે કે 2x - y. તો પહેલો ઘટક મળે 2x - y આપણે જોઈ શકીએ. અને 3x + y એ બીજો ઘટક મળે, સ્તંભ શ્રેણિક મળે. અને એમાં તો અહીંયા 10 5 એ પણ સ્તંભ શ્રેણિક છે. તો માટે આપણે કહી શકીએ 2x - y = 10 અને 3x + y = 5. તો x અને yના બે સમીકરણ મળે અને આ બે સમીકરણનો આપણે ઉકેલ મેળવવો. તો સહગુણકો સરખાવી દો. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે xના સહગુણકો yના સહગુણકો તો સમાન જ છે. માટે બંને સમીકરણનો સરવાળો કરો. તો માટે તો સમીકરણ ઉકેલતા આપણે સીધું પણ લખી શકીએ કે સમીકરણ ઉકેલતા. અને આપણે નંબર 1 કહીએ 2 કહીએ તો 1 + 2. તો સમીકરણ ઉકેલતા સીધું પણ લખી શકાય કે બંનેનો સરવાળો કરીએ તો 2x + 3x એટલે કે 5x + 0 અને = 10 + 5 એટલે કે 15 અને ઇમ્પ્લાઇઝ x = તો 15/5 એટલે કે 3. તો xની કિંમત 3 મળી. અને એ કિંમત બીજા સમીકરણમાં લઈ લો. પરંતુ આપણે લખી શકીએ પરંતુ 2x - y = 10 અને ઇમ્પ્લાઇઝ તો આ સમીકરણમાં xની કિંમત 3 લઈ લો તો 6 - y = 10 અને માટે તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે y = yને આ બાજુ લઈ જાઓ, 10 ને આ બાજુ લાવો, 6 - 10 એટલે કે -4. તો y = -4 થાય, જે આપણે મેળવી શકીએ. ટૂંકમાં અહીંયા આપણે ગણતરી કરીએ ત્યારે તો આ બાબત ધ્યાનમાં રાખીશું કે સુરેખ સમીકરણ હોય તો એક ચલનો લોપ કરી અને બીજા ચલની તો એક ચલનો લોપ કરી તો એક જ ચલનું મૂલ્ય આપણને મળી જાય, એ કોઈ એક સમીકરણમાં લખતા તો બીજા ચલની કિંમત મળે. તો એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 13. જો fx = 3 × 3 પ્રકારનો શ્રેણિક આપણને આપેલો છે. cos x - sin x 0, sin x cos x 0 અને 0 0 1. તો દર્શાવો કે fx × fy = f of x + y. તો અહીંથી આપણે ગુણાકાર કરીએ. અહીં આપણે આપેલું છે fx × fy અને = પણ fxની તો fx માટે તો આપણે શ્રેણિક આપેલો છે કયો તો cos x - sin x 0. એ જ રીતે sin x cos x અને 0 0 0 1 × fy. પણ fy = તો ફરી તો અહીંયા xની જગ્યાએ y લખી દો તો આપણે લખી શકીએ cos y
માઇનસ સાઇન વાય અને 0. એ જ રીતે તો બીજી આરના ઘટકો મળે સાઇન વાય કોસ વાય અને તો 0 અને 0 0 1. તો આ પ્રમાણે આપણને શ્રેણિક મળે. અને આ પ્રમાણે શ્રેણિક મળે તો બંને શ્રેણિકનો ગુણાકાર, બંને 3x3 પ્રકારના શ્રેણિક છે માટે ગુણાકારથી મળતો શ્રેણિક તો 3x3 પ્રકારનો શ્રેણિક થાય. પણ એને આપણે તો થોડી જગ્યા રાખીશું, ઘટકો પહેલાં લખી દઈએ, ત્યારબાદ ગણતરી કરીશું. તો પહેલો ઘટક કેવી રીતે મળે? તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર. તો cos x cos y માઇનસ sin x sin y. તો પહેલો ઘટક મળે +0. તો cos x cos y માઇનસ sin x sin y. તો cos x cos y માઇનસ sin x sin y. આ પહેલો ઘટક મળે. બીજો ઘટક કયો મળે? તો બીજો ઘટક પ્રથમ હાર અને બીજા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર. તો માઇનસ cos x sin y માઇનસ sin x cos y. તો ફરી આપણે લખી શકીએ માઇનસ cos x sin y માઇનસ sin x cos y. એમાંથી માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ તો બીજો ઘટક મળે. પણ અહીંયા આપણે તો બધા ઘટકો લખવું હોય તો ગણતરીમાં જગ્યા આપણે તો થોડી વધારે જોઈએ. ત્રીજો ઘટક મેળવવા માટે તો સીધો 0 ઘટક મળવાનો છે. આપણે જાણીએ છીએ કે અહીંયા જો ત્રીજા ઘટકમાં તો આ બંનેનો ગુણાકાર અને આ ગુણાકાર તો 0 મળે. અને ત્રીજા ઘટક માટે આપણે જગ્યા જરૂર નથી, તો અહીંયા આપણે ગણતરી કરીએ. બીજા ઘટક માટે પણ તો ગણતરી લખીએ કે બીજો ઘટક માઇનસ cos x sin y માઇનસ sin x cos y. તો એમાંથી માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ તો માઇનસ, તો આપણે લખી શકીએ પહેલો ઘટક મળે cos x sin y. તો cos x sin y અહીંયા બેનો ગુણાકાર, એમાંથી ચિહ્ન આપણે બહાર લઈ લઈએ છીએ. માઇનસ sin x cos y તો પ્લસ sin x cos y sin x cos y. આ પ્રમાણે બીજો ઘટક મળે અને ત્રીજો ઘટક 0 મળે. તો આવો 3x3 પ્રકારનો શ્રેણિક મળે. હવે એ જ રીતે બીજી હારના ઘટકો. તો બીજી હારના ઘટકો તો બીજી હાર માટે આપણે કહી શકીએ બીજી હાર અને પ્રથમ સ્તંભ તો એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર sin x cos y. તો આપણે લખીએ કે sin x cos y. તો sin x cos y અને બીજો ઘટક પ્લસ cos x sin y પ્લસ cos x sin y. તો આ પહેલો ઘટક મળે. એ જ રીતે બીજો ઘટક તો ફરી બીજી હાર, અહીંયા બીજી હાર અને બીજો સ્તંભ તો માઇનસ sin x તો sin x sin y પ્લસ cos x cos y. તો પહેલાં cos x cos y લખી દઈએ તો cos x cos y માઇનસ sin x sin y. અને ત્રીજો ઘટક ફરી તો આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેય તો ઘટકો sin x × 0 એટલે 0, cos x × 0 અને 0 × 1 એટલે કે 0. તો ત્રીજો ઘટક 0 મળે. આ જ રીતે હવે ત્રીજી હારના ઘટકો આપણે જોઈ શકીએ છીએ કે 0 0 1 છે. તો અહીંયા ત્રીજી હાર અને પ્રથમ સ્તંભ તો 0 + 0 + 0 એટલે કે 0. એ જ રીતે તો ત્રીજી હાર અને બીજો સ્તંભ તો 0 0 અને 0 તો 0 + 0 + 0 એટલે કે 0. પણ ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ તો 0 + 0 અને 1 × 1 એટલે કે 1. તો અહીંયા આપણને ઘટક મળશે 1 ઘટક. તો 1 ઘટક મળે. અને માટે તો ફરી આને આપણે યોગ્ય સ્વરૂપે લખીએ. અહીંયા તો cos x cos y માઇનસ sin x sin y એ તો સૂત્ર શેનું સૂત્ર છે? તો cos x + yનું સૂત્ર. તો માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો cos x + y. એ જ રીતે cos x sin y + sin x cos y. તો sin x cos y + cos x sin y એટલે કે sin α cos β + cos α sin β. તો sin α + βનું સૂત્ર છે એટલે કે sin x + yનું સૂત્ર છે. તો આપણે લખી શકીએ માઇનસ sin x + y અને અહીંયા તો 0. તો આ ત્રીજો ઘટક. આ જ રીતે અહીંયા આપણે જોઈએ sin x cos y + cos x sin y તો sin x + yનું સૂત્ર છે. તો sin x + yનું સૂત્ર છે
અને કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય, તો કોસ એક્સ પ્લસ વાયનું સૂત્ર ફરી તો અહીંયા 0 મળે, અહીંયા 0 0 અને 1 મળે. અને માટે આપણે કહી શકીએ કે આવું સ્વરૂપ મળે. તો આવું સ્વરૂપ તો અગાઉ આપણે એફએક્સ માટેનું સૂત્ર હતું એમાં તો કોસ એક્સ માઇનસ સાઇન એક્સ 0 સાઇન એક્સ કોસ એક્સ 0 અને 0 0 1. તો જો એક્સની જગ્યાએ એક્સ પ્લસ વાય લખીએ તો કોસ એક્સ પ્લસ વાય માઇનસ સાઇન એક્સ પ્લસ વાય, તો અહીંયા આપણને એવું સ્વરૂપ મળે કોસ એક્સ પ્લસ વાય માઇનસ સાઇન એક્સ પ્લસ વાય 0 સાઇન એક્સ પ્લસ વાય કોસ એક્સ પ્લસ વાય 0. એનો અર્થ કે એક્સની જગ્યાએ એક્સ પ્લસ વાય લખીએ તો અહીંયા તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ વિરુદ્ધ સ્વરૂપે. તો એ તો વિધેયનું સૂત્ર છે. કયા વિધેય? તો કયા વિધેય એફનું તો મૂલ્ય હશે કયા ઘટક આગળ? તો એફ ઓફ એક્સ પ્લસ વાય. અને આમ તો માટે આપણે કહી શકીએ કે આમ એફ એક્સ ઇન્ટુ એફ વાય ઇક્વલ ટુ તો એફ ઓફ એક્સ પ્લસ વાય સાબિત થાય. તો જે માગેલું પરિણામ છે.